શ્રાવણના બીજા સોમવારે લઈ સુરતના પારદેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે મંદિર પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી। આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પારદેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં આવેલું વિશાળ પારદ શિવલિંગ છે। મંદિરના જણાવ્યા મુજબ આ પારદ શિવલિંગનું વજન 2351 કિલો છે અને તેને વિશ્વનું એકમાત્ર ગણાતું પારદ શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્રાવણ માસના સોમવારના પવિત્ર દિવસે આ શિવલિંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। શ્રાવણના બીજા સોમવારે પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળી ભક્તોની ભીડે સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું। પવિત્ર શ્રાવણ માસમાં આજે બીજો સોમવાર છે અને આ મંદિરની અંદર હજારો ભક્તો સવારે 4 વાગ્યાથી દર્શન કરવા માટે આવે છે। આ મંદિરના દર્શન કરવાથી આ ભગવાન શિવના ભગવાન પારદેશ્વર મહાદેવના દર્શન કરવાથી આપણને 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને આપણા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ભગવાન પારદેશ્વરની અસીમ કૃપાથી જો કોઈને કોઈ પણ મનનો સંકલ્પ હોય તે દર્શન કરવાથી અને રુદ્રાભિષેક કરવાથી એની ત્વરિત એટલે કે જલ્દીથી મનોકામનાઓ ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે। આ પવિત્ર તીર્થ સ્થળ એ તાપી નદીના કિનારે પાલ આવેલું છે કે જ્યાં 2351 કિલોનું પારદનું શિવલિંગ છે અને જે દર્શન કરવાથી દરેક ભક્તોનું કલ્યાણ થાય છે।